નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 27 મે અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકાથી બહુ જ કરુણ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં સ્ટોર સંચાલિકા ગુજરાતીઓ સલામત ન હોય તેમ મહેસાણાના વતની અને અમેરિકામાં સ્ટોર ચલાવતા મેઘનાબેન પટેલની ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી છે। બે સંતાનો નોંધારા થતા ગુજરાત પણ હિબકે ચડ્યું છે। આ દુર્ઘટનાનો સીસીટીવી પણ જોઈશું। આ સિવાયના સમાચારમાં જોઈએ તો રાત્રિના સમયે રસ્તા પર જતા ભારતીય દંપતીને એક અમેરિકન રસ્તા વચ્ચે રોકીને જેમ તેમ અપશબ્દો બોલે છે તેનો વિડીયો જોઈશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં બધે જ જજો પરંતુ આઈસની જેલમાં ભૂલથી પણ ન જતા, એટલે કે એવી એક પણ વૃત્તિ કે પ્રવૃત્તિ ન કરતા કે જેલમાં જવું પડે, કારણ કે નરક સમાન આ જેલમાં જે પીડા આપવામાં આવે છે તેનાથી કંટાળીને લોકો આપઘાત કરી રહ્યા છે। આવો રિપોર્ટ સામે આવ્યો છે અને આવું શા માટે થઈ રહ્યું છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અને આંખોમાં આંસુની ધારા વહાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે, જેણે સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતી સમુદાયના કાળજાને કંપાવી દીધું છે। આપણા ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની એક લાડકવાઈ દીકરી મેઘનાબેન પટેલની અમેરિકાની ધરતી પર બહુ જ નિર્મમ અને ક્રૂર રીતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે। સૌ પ્રથમ તેનો સીસીટીવી જોઈ લો। આ ભયાનક અને કાળજું ચીરી નાખતા હત્યાકાંડમાં અત્યારે કેવો ચોંકાવનારો ખુલાસો થયો છે, જેને સાંભળીને કોઈ પણ સંવેદનશીલ માણસનું હૃદય રડી પડશે। આ ભયાનક હત્યાકાંડને અંજામ આપનાર એક માનસિક સંતુલન ગુમાવી ચૂકેલો સાયકો કિલર યુવક હતો, જેણે મેઘનાબેનની હત્યા કરતા પહેલા પોતાના જ ઘરમાં પોતાના સાવકા પિતા સાથે ઉગ્ર ઝઘડો કરીને તેમની પણ ગોળી મારીને નિર્મમ હત્યા કરી દીધી હતી અને પિતાના લોહીથી હાથ રંગીને તે નરાધમ સીધો જ સ્ટોર તરફ ભાગ્યો હતો, જ્યાં આપણી ગુજરાતી બહેન નોકરી કરતી હતી। છેલ્લા 10 વર્ષથી પોતાના વહાલા પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા અને મહેનત કરીને કામ કરતા 35 વર્ષીય મેઘનાબેન ઉપેન્દ્રભાઈ પટેલ 23 મે 2026 ને શનિવારે સવારે રોજિંદા ક્રમ મુજબ ભગવત સ્મરણ સાથે સ્ટોરમાં હાજર હતા। પેલો સાયકો કિલર યુવક મોઢે મુકાની બાંધીને કાળ બનીને અંદર ઘૂસી આવ્યો। સ્ટોર પર એકલા હાજર મેઘનાબેન પટેલે પોતાની અને સ્ટોરની સુરક્ષાના કારણોસર બહુ જ સામાન્ય અને વિવેકપૂર્વક આ યુવકને પોતાના મોઢા પરથી બુકાની હટાવવા માટે વિનંતી કરી, પરંતુ આટલી સામાન્ય વાત સાંભળતા જ પાપી સાયકો કિલર એટલી હદ સુધી ઉશ્કેરાઈ ગયો કે તેણે કંઈ પણ વિચાર કર્યા વિના પોતાના નેફામાંથી હથિયાર કાઢીને માસૂમ મેઘનાબેન પર 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું। ગોળીઓ વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। ચીસ પાડવાની તક પણ તેમને ન મળી અને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું તેમનું મોત નીપજ્યું। આ હચમચાવી નાખનારો સમગ્ર બનાવ સ્ટોરના સીસીટીવીમાં કેદ થયો, જેમાં બુકાનીધારી અંદર આવીને ઘાતકી રીતે ફાયરિંગ કરતો દેખાય છે। આ બંને ભયાનક હત્યાકાંડને અંજામ આપ્યા બાદ હત્યારો યુવક પાગલની જેમ પોતાની સોસાયટી તરફ ભાગ્યો, પરંતુ જ્યારે તેને અહેસાસ થયો કે પોલીસ તેને ચારેય તરફથી ઘેરી ચૂકી છે, હવે તેનો બચવાનો કોઈ રસ્તો નથી, ત્યારે ભારે ગ્લાનિ અને પાપના પસ્તાવામાં આવીને તેણે જ પોતાની બંદૂકથી નિર્દોષની જિંદગી જે રીતે છીનવી હતી તે રીતે પોતાના લમણે ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધી। પોતે પણ નરકમાં ધકેલાઈ ગયો। આ કરુણ ઘટના ત્યારે સામે આવી જ્યારે આખા સમાજ, આખા ગુજરાત, આખા મહેસાણામાં દુઃખનો પહાડ તૂટી પડ્યો। મેઘનાબેનના વૃદ્ધ પિતા કરશનભાઈ પટેલ અને વહાલી માતા કપિલાબેન હાલ જંત્રાલ ગામમાં દીકરીના વિયોગમાં ચોધાર આંસુએ રડી રહ્યા છે, જ્યારે તેમના પતિ ઉપેન્દ્રભાઈ પટેલ, માસૂમ પુત્રી નક્ષીબેન અને નાનો પુત્ર સ્મિત હાલ અમેરિકામાં અનાથ બની ગયા છે। બે સંતાનો અનાથ બની ગયા છે અને આ શોકનું મોજું માત્ર અમેરિકા પૂરતું જ નહીં પણ ગુજરાત સુધી પહોંચી ગયું છે। આજે મહેસાણાનું દરેક ગુજરાતી પરિવાર
મેઘનાબેનની વિદાય અને કાળજુ કંપાવી દે તેવી ઘટનાથી શોકમાં ગરકાવ થઈ ગયો છે. બીજી તરફ અમેરિકામાં વસતા ગુજરાતીઓ આવા સાયકો કિલરથી ફફડાટ અનુભવી રહ્યા છે અને એક જ સવાલ પૂછી રહ્યા છે કે અમારી સુરક્ષાનું શું? દોસ્તો, આ ઘટના કોઈ ચોરી લૂંટની નથી. આ એક એવી ઘટના છે જેમાં એક માસૂમનું મોત થયું છે અને પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. દોસ્તો, આવા સાયકો કિલરથી કેવી રીતે બચવું જોઈએ તે કોમેન્ટ જરૂર કરજો અને દરેક ગુજરાતી સુરક્ષિત રહી શકે, પોતાનો વ્યવસાય કરી શકે માટે આ વિડીયો તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પરથી એક અત્યંત ચિંતાજનક અને આઘાતજનક અને દરેક ભારતીયના હૃદયને ઠેસ પહોંચાડે તેવો એક વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર બહુ જ ભયાનક રીતે વાયરલ થઈ રહ્યો છે. સૌ પ્રથમ તમે આ વિડીયો જુઓ કે શા માટે આટલો હોબાળો મચ્યો છે. આ વિડીયોની અંદર જે જોઈ શકાય છે તે પહેલા તમે જુઓ, પછી તેની વાત કરીએ. Are you from India? Yeah. Yeah, you like America? Yeah. Which better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You gotta go home. Okay. Get the fuck out of my country, you fucking niggers. Sare randu mavaya. દોસ્તો, આ વાયરલ વિડીયોની અંદર જોઈ શકાય છે કે એક અમેરિકન ગોરો માણસ અડધી રાત્રે પોતાની કારમાંથી એક નિર્દોષ ભારતીય દંપતીને રસ્તા પર અટકાવે છે અને બહુ જ આક્રમક રીતે પૂછે છે, શું તમે ઇન્ડિયાથી છો? જેના જવાબમાં આ દંપતી બહુ જ નમ્રતાથી હા પાડે છે. ત્યારબાદ તે માણસ ફરી પૂછે છે, તમને અમેરિકા ગમે અને અમેરિકા કે ઇન્ડિયા બેમાંથી શું સારું લાગે છે? જેના પર તે ભારતીય પતિએ બહુ જ સુંદર અને દાર્શનિક જવાબ આપ્યો, બંને દેશો પાસે પોતાની ખાસિયતો છે. ઇન્ડિયા પાસે આપણો વાલો પરિવાર છે અને ઇન્ડિયા બહુ જ અદ્ભુત દેશ છે. આ સાંભળીને તે અમેરિકન માણસ વધુ ઉશ્કેરાઈ ગયો અને નફરત ફેલાવતા પૂછવા લાગ્યો, તો પછી તમે ઇન્ડિયામાં જ કેમ નથી રહેતા અને તમારે અમેરિકા આવવાની શું જરૂર છે? જેનો પતિએ બહુ જ શાંતિથી જવાબ આપ્યો કે આખી દુનિયા જોવા અને એક્સપ્લોર કરવા માટે અમે આવ્યા છીએ. આ સાંભળતા જ તે અમેરિકન માણસે ભારે આક્રોશ અને નફરતમાં આવીને અપશબ્દો એટલે કે ગાળોનો વરસાદ લગાવ્યો. બોલતા કહ્યું કે ના, અમારે તમારી અહીં કોઈ જરૂર નથી અને તમે તમારા દેશમાં પાછા જતા રહો. એટલું જ નહીં, કેટલાક સોશિયલ મીડિયા વર્ણનોમાં એવું પણ સાંભળવા મળ્યું છે કે તેણે અત્યંત અપમાનજનક અને રંગભેદ દર્શાવતા નિક્કી શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. પરંતુ આ આખી કટોકટી અને ભયાનક નફરતની સામે પણ આ ભારતીય દંપતીએ જે અદ્ભુત સંયમ અને શાંતિ સાથે સૌજન્ય જાળવી રાખ્યું તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. તેઓ સહેજ પણ આક્રોશમાં આવ્યા નહીં કે તેને કોઈ સામો ઉદ્ધત જવાબ આપ્યો નહીં. આ વિડીયો ક્યાંનો છે અને કઈ તારીખનો છે તેની કોઈ સત્તાવાર ચોક્કસ પુષ્ટિ થઈ નથી, પરંતુ મીડિયા અહેવાલો મુજબ નોર્થ ટેક્સાસ જેવા વિસ્તારોમાં ભારતીયો વિરુદ્ધ આવી નફરતની ઘટનાઓ સતત વધી રહી છે. આ વિડીયો એનઆરઆઈ ચેનલો સહિત ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ પર ભયાનક રીતે વાયરલ થતા લોકોમાં બે ભાગ પડી ગયા છે, જેમાં ઘણા લોકો દંપતીની અદ્ભુત શાંતિના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આવી અતિશય નમ્રતાના કારણે જ ભારતીયોને વિદેશમાં વધુ ટાર્ગેટ કરવામાં આવે છે અને આવી ઘટનાઓમાં ડર્યા વગર હેટ ક્રાઇમ તરીકે પોલીસમાં સત્તાવાર રિપોર્ટ કરવો જ જોઈએ. આ ઘટના બરાબર તે સમયે સામે આવી છે જ્યારે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો ભારતની સત્તાવાર મુલાકાતે છે અને તેમણે ઓનલાઈન રેસિઝમ એટલે કે રંગભેદ પર કટાક્ષ કરતા કહ્યું કે દરેક દેશમાં આવા મૂર્ખ લોકો હોય જ છે. દોસ્તો, 26 મેના તાજેતરના અહેવાલ અને રેડિટ તેમજ ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ જેવા અનેક સ્ત્રોતમાં આ વિડીયો સાચો હોવાનું સાબિત થયું છે અને આમાં કોઈ એડિટિંગના પુરાવા મળ્યા નથી. છેલ્લા કેટલાક સમયથી અમેરિકાની રેસ્ટોરન્ટમાં ભારતીયોને ગાયના છાણ વિશે પૂછીને અપમાનિત કરવા જેવા એન્ટી ઇન્ડિયન સેન્ટિમેન્ટ વધ્યા છે. જો કે આ કોઈ વ્યાપક સામાન્યકરણ નથી, પણ વિદેશ જતા આપણા લોકો માટે એક મોટી ચેતવણી છે કે તેમણે બહુ જ સાવધ રહેવું પડશે. દોસ્તો, આ વિડીયો માટે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરજો અને આવા લોકોથી બચવા માટે શું કરી શકાય તે પણ કહેજો અને દરેક ગુજરાતીને વિડીયો મોકલજો, કારણ કે આવા મૂર્ખા લોકો અમેરિકનો તમને હેરાન કરે તો કેવો શાંતિથી જવાબ આપવો જોઈએ.
પણ હા, પોલીસ રિપોર્ટ કરવાનું કહેજો અને આ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, અમેરિકામાં રહેતા ગેરકાયદે ઇમિગ્રેશન ધ્રુજી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ અને જેલોની અંદરથી માનવતાને શરમસાર કરતો અને કાળજું ચીરી નાખે તેવો અત્યંત ભયાનક અહેવાલ સામે આવ્યો છે, જેણે આખા વિશ્વને હચમચાવી દીધું છે. અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સે આ સમાચાર પછી ડરવું જ જોઈએ. અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ એટલે કે આઈસની કસ્ટડીમાં રાખવામાં આવેલા પ્રવાસીઓની અંદર આત્મહત્યાઓનો દર બહુ જ ચિંતાજનક અને ડરામણી હદે વધી ગયો છે, જે ટ્રમ્પ પ્રશાસનની અત્યંત આક્રમક દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની નીતિઓ પાછળ છુપાયેલા ભયાનક અંધકારને ખુલ્લો પાડે છે. આ હૃદયદ્રાવક સિલસિલાની શરૂઆત એપ્રિલ 2025માં કોલંબિયાના 26 વર્ષના એક યુવાન બ્રાયન રેયો ગાર્ઝોનના કરુણ મોતથી થઈ હતી, જે મિઝોરીની એક જેલમાં કોરોનાની ભયાનક બીમારી, તાવ અને ધ્રુજારી વચ્ચે એકલતાની કોટડીમાં કેદ હતો. માનસિક તણાવના કારણે તેને વારંવાર સારવાર માંગી, પણ જેલના સ્ટાફે તેની અરજી ફગાવી દીધી અને બીમારી ફેલાવવાનો બહાનો બતાવીને તેની માતા સાથે રાત્રે ફોન પર વાત કરવાની પણ સખત મનાઈ ફરમાવી દીધી. તેણે સ્પેનિશ ભાષામાં હાથથી ભાવુક ચિઠ્ઠીઓ લખીને જેલરો સામે કરગરીને વિનંતી કરી હતી કે મારી માતા સાથે મારા માટે બહુ જ ચિંતા કરતી હશે, પ્લીઝ મને એકવાર વાત કરવા દો. પણ એ ક્રૂર ગાર્ડે એ ચિઠ્ઠી લઈ લીધી અને ત્યાંથી ચાલતો થયો. તેના માત્ર 1 કલાકની અંદર બ્રાયન પોતાની જ સેલમાં બેભાન અવસ્થામાં ફાંસી લગાવેલો મળી આવ્યો. એસોસિએટેડ પ્રેસ એટલે કે એપીની એક સનસનાટીભરી તપાસમાં બહાર આવ્યું છે કે જાન્યુઆરી 2025માં જ્યારથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી છે ત્યારથી અત્યાર સુધીમાં આઈસની કસ્ટડીમાં ઓછામાં ઓછા 10 પુરુષોએ આત્મહત્યા કરીને પોતાના જીવ ગુમાવ્યા છે. અને ઓક્ટોબર મહિનાથી જ 7 મોતોને ઓફિશિયલ આત્મહત્યા તરીકે જાહેર કરાય છે, જે એજન્સીના આખા ઇતિહાસમાં એક જ વર્ષમાં બનેલી સૌથી મોટી અને કાળી ઘટના છે. કારણ કે સામાન્ય રીતે આઈસની કસ્ટડીમાં વર્ષે એકાદ અથવા એક પણ આવી આત્મહત્યા નોંધાતી નહોતી. કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડોક્ટર સંજય બાસુએ આ ભયાનક વધારા પર ચિંતા વ્યક્ત કરી છે કે પબ્લિક હેલ્થ અને મેન્ટલ હેલ્થની દ્રષ્ટિએ આ સિસ્ટમમાં કશુંક બહુ જ ખોટું અને ભયાનક થઈ રહ્યું છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મરનારાઓમાંથી 9 પુરુષો હિસ્પેનિક સમુદાયના હતા અને એક ચીનનો નાગરિક હતો, જેમની સરેરાશ ઉંમર માત્ર 32 વર્ષની હતી. જોકે ટ્રમ્પ સરકારે આ લોકોને સમાજ માટે બહુ ખતરનાક ગણાવ્યા હતા, પરંતુ સત્ય એ છે કે આ 10માંથી 7 લોકોનો અમેરિકામાં કોઈ પણ હિંસક ગુનાનો ઇતિહાસ જ નહોતો. જાન્યુઆરી 2025થી અત્યાર સુધી કસ્ટડીમાં થયેલા કુલ 51 મોતોમાંથી 5મો હિસ્સો માત્ર આત્મહત્યાઓનો છે અને બાકીના મોતો સમયસર તબીબી સારવાર ન મળવાના કારણે કુદરતી રીતે થયા હતા. જોકે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના આસિસ્ટન્ટ સેક્રેટરી લોરેન બીસે બચાવ કરતા કહ્યું છે કે આ ઘટનાઓ બહુ જ દુર્લભ અને સ્ટાફને સુસાઇડ પ્રિવેન્શનની પૂરી ટ્રેનિંગ અપાય છે. નિષ્ણાતોના મતે ઇમિગ્રેશન કસ્ટડીમાં આવ્યા પછી પ્રવાસીઓ પર પોતાના વતનમાં પાછા મોકલાવવાનો ડર, ભાષાની મર્યાદાના કારણે એકલતા અને કાયદાની જટિલતાને લીધે બહુ જ તીવ્ર માનસિક દબાણ ઊભું થાય છે. ગુનેગારોની જેમ તેમની પાસે કોઈ વકીલ પણ હોતો નથી. એપીની તપાસે સાબિત કર્યું છે કે આઈસના પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો અને કાઉન્ટી જેલો પોતાના જ નક્કી કરેલા નિયમોનું સરેરાશ ઉલ્લંઘન કરી રહ્યા છે. જેલના સ્ટાફ દ્વારા કેદીઓની માનસિક પીડાના સંકેતોને સદંતર અવગણવામાં આવ્યા. તબીબી સારવારમાં જાણી જોઈને મોડું કરાયું અને જેમના પર જોખમ હતું તેમના પર કોઈ વોચ રાખવામાં જ ન આવી. એટલું જ નહીં, વડીલ જેલ ડોક્ટર હોમર વેન્ટર્સે આ સ્થિતિને અત્યંત ભયાનક ગણાવી છે. આ આત્મહત્યાઓમાં એક 19 વર્ષનો મેક્સિકન યુવાન પણ હતો, જેને માત્ર એક સામાન્ય સ્કૂટર ટ્રાફિક સ્ટોપ પછી પકડી લેવાયો હતો. બીજો 36 વર્ષનો નિકારાગુઆનો રેસ્ટોરન્ટ વર્કર હતો, જે ટેક્સાસના ગીચ કેમ્પમાં પરિવારથી તદ્દન અલગ થઈ ગયો હતો. અને ત્રીજો 45 વર્ષનો વ્યક્તિ હતો. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં કસ્ટડીમાં રાખવામાં આવેલા લોકોની સંખ્યા 50% વધીને પૂરી 60,000 સુધી પહોંચી ગઈ છે, જેના લીધે વ્યવસ્થા સાવ ભાંગી પડી છે. પાછલા વર્ષે મિઝોરીની જેલમાં લિયો ક્રુઝ સિલ્વા નામનો 34 વર્ષનો મેક્સિકન યુવાન
2 રાત સુધી માનસિક આંચકાના કારણે રૂમમાં રાડો પાડતો હતો, બરાડા પાડતો, ભ્રમમાં જીવતો અને ખાટલા નીચે છુપાતો રહ્યો. છતાં નર્સે તેને કોઈ તાત્કાલિક દવા ન આપી અને 3જા દિવસે તે મૃત મળી આવ્યો. બિલકુલ એ જ રીતે ઉનાળામાં પેન્સિલ્વેનિયાની જેલમાં ચાઓ ફેંગ ગે નામના ચીની નાગરિકે આપઘાતનો પ્રયાસ કર્યો, પણ જેલમાં કોઈ મેન્ડરીન ભાષા જાણતું ન હોવાથી તે કોઈની સાથે વાત ન કરી શક્યો અને આખરે તેણે બાથરૂમમાં ફાંસી લગાવી દીધી. એ જ રીતે ટેક્સાસના કેમ્પ ઇસ્ટ મોન્ટાનામાં જાન્યુઆરી મહિનામાં વિક્ટર ડાઇઝ નામના 36 વર્ષના યુવાને આઇસોલેશનમાં આપઘાત કર્યો. ગેરાલ્ડો લુનાસ નામના વ્યક્તિનું ગાર્ડ્સના કડક નિયંત્રણો બાદ શ્વાસ રૂંધાવાથી મોત થયું, જેને મેડિકલ એક્ઝામિનરે સત્તાવાર હોમિસાઇડ એટલે કે હત્યા જાહેર કરી અને FBI આની તપાસ કરી રહી છે. જોકે આ એ જ કેમ છે જ્યાં તપાસમાં 49 નિયમોના ભયાનક ઉલ્લંઘન મળ્યા હતા. પહેલા 26 વર્ષના બ્રાયન રેનોની વાત કરીએ તો તે કોલંબિયાની મિલિટરીમાં કામ કરી ચૂક્યો હતો અને 2023માં પરિવાર સાથે કેલિફોર્નિયા બોર્ડર ક્રોસ કરીને આવ્યો હતો. તેની માતા એડ્રિયાનાએ રડતા રડતા જણાવ્યું કે તેનો દીકરો અમેરિકામાં કલરકામ અને ફૂડ ડિલિવરી કરીને વકીલ રોકવા માટે પૈસા ભેગા કરતો, જેથી તે અમેરિકામાં રહી શકે. પણ માર્ચ 2025માં એક મિત્ર પાસેથી મળેલા ચોરીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા બદલ સેન્ટ લુઇસ પોલીસે તેની ધરપકડ કરી અને પછી આઈસે તેને પકડીને ફેલ્પ્સ કાઉન્ટી જેલમાં મોકલી દીધો. જેલના રેકોર્ડ મુજબ નિયમ પ્રમાણે 12 કલાકમાં થતી મેડિકલ તપાસમાં જેલે 35 કલાકનો મોટો વિલંબ કર્યો હતો. સ્પેનિશ ભાષા ન જાણતી નર્સે એક નાનકડા હેન્ડ હેલ્ડ ટ્રાન્સલેટર મશીનથી તેની તપાસ કરીને તેને નોર્મલ જાહેર કરી દીધો, પણ 2 દિવસ પછી તેને ટીબી અને કોરોના પોઝિટિવ આવતા આઇસોલેશનની સિમેન્ટની કોટડીમાં કેમેરા નીચે પૂરી દેવાયો. તેની મેન્ટલ હેલ્થની એપોઇન્ટમેન્ટ સ્ટાફ નથી તેમ કહીને 2 વાર કેન્સલ કરાઈ, જે આઈસના નિયમોનો સરેરાશ ભંગ હતો. અંતે કંટાળીને જ્યારે તેણે ગાર્ડના પગે પડીને માતા સાથે વાત કરવાની ભીખ માંગી, ચિઠ્ઠી લખી કે ભગવાન તમારું ભલું કરે, મને મારી મા સાથે વાત કરવા દો, ત્યારે અંગ્રેજી જાણતા ગાર્ડે ટ્રાન્સલેટ કરીને આઈડિયા લીધો, પણ કોઈ મદદ ન કરી અને 1 કલાકમાં જ બ્રાયને ચાદર વડે ગળે ફાંસો લગાવી દીધો. હોસ્પિટલમાં જ્યારે તેની માતા પહોંચી ત્યારે ડોક્ટરે તેને વહાલા દીકરાના મોતના સમાચાર આપ્યા. આ ભયાનક ઘટનાએ અમેરિકાની જેલોની ભયાનક ક્રૂર વાસ્તવિકતા દુનિયા સામે લાવી દીધી છે. દોસ્તો, ઘણા ગુજરાતીઓ, ભારતીયો હજુ પણ તેમના કોઈ જ ડોક્યુમેન્ટ ન હોવા છતાં ગેરકાયદે વસવાટ કરે છે. તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે અમેરિકામાં રહેવું, એની જેલોમાં રહેવું તેના કરતાં તો ડિપોર્ટ થઈને ભારત, ગુજરાત પાછા આવી જવું સારું. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.